મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં જો તમારી અરજી મંજૂર થઈ ગઈ હોય તો હવે પછી તમને સાધન છે એ ક્યાં ક્યાં મળવાપાત્ર છે, તે ઉપરાંત આ સહાય તમને ક્યારે મળશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે જે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વતી ગ્રીમકો કચેરી આ EOI મુજબ માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને ડીલરોએ પોતાની દુકાન એટલે કે ગોડાઉન પર ટૂલકીટ અથવા તો ટૂલકીટમાં સમાવિષ્ટ સાધનો વેચવાથી પૂરા પાડવા માટે આ EOI દસ્તાવેજ મુજબની પાત્રતા ધરાવતા અનુભવી ડીલર્સ પાસેથીને દસ્તાવેજો છે એ આમંત્રિત કરેલ છે. મિત્રો, અહીં કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વતી જે ડિસ્ટ્રીબ્યુટર છે એની જે ગોડાઉન છે અથવા તો પોતાની દુકાન છે એ ગોતવામાં આવે છે અને એના પરથી જ એ મળી જશે. ત્યાર પછી જ તમને સાધન છે એ મળવાપાત્ર રહેશે. તો સરકાર દ્વારા ટેન્ડર છે એ બહાર પાડવામાં આવેલું છે અને એ ટેન્ડર જ્યારે પરિપૂર્ણ થઈ અને જ્યારે ડીલરો મળી જશે ત્યાર પછી મિત્રો તમને સાધન કીટ છે એ મળવાપાત્ર થશે. ક્યારે મળશે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું અને સાધન તમને ક્યાં ક્યાં મળવાપાત્ર છે આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ડીલર્સને સલાહ આપવામાં આવે છે કે આ EOI દસ્તાવેજને કાળજીપૂર્વક વાંચવા, સમજવા તેમજ જણાવેલ નિયમો અને શરતોનું પાલન કરવું તેમજ તમામ જરૂરી દસ્તાવેજો સાથે સંપૂર્ણ દસ્તાવેજ નીચે જણાવેલ છેલ્લી તારીખ પહેલાં ગ્રીમકો કચેરી ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે મોકલી આપવાના રહેશે. તો અહીં મિત્રો જે ડીલરો ગોતવામાં આવે છે એમને પાસેથીને દસ્તાવેજો મંગાવવામાં આવેલા છે. અહીંયા તમે જોઈ શકશો કે જાહેર કર્યાની તારીખ છે 27/6/2024. ત્યાર પછી ડાઉનલોડ કરી શકાય તેવી તારીખ છે 27/6/2024 થીને 18/7/2024. ત્યાર પછી મિત્રો પ્રી બીડ મિટિંગની તારીખ છે 8/7/2024 થીને 10/7/2024. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે પરિશિષ્ટ 7માં દર્શાવ્યા મુજબની તારીખે જે તે જિલ્લા મુજબના ડીલરે હાજર થવાનું રહેશે. મિત્રો, આ જે તારીખો છે એ તમારે યાદ નથી રાખવાની. આ તો જે લોકોને ડીલરશીપ જોઈએ છીએ એ લોકોએ પોતાની રીતે આ એપ્લાય કરવાનું થશે. પરંતુ આના ઉપરથી તમને અંદાજો આવી શકશે કે તમને સાધન કીટ છે એ ક્યારે મળી શકે. તો અહીં હાર્ડ કોપી નિગમ ખાતેથીને મેળવવાની જે તારીખ છે એ 27/6/2024 થીને 18/7/2024 છે. ત્યાર પછી દરખાસ્ત ગ્રીમકો કચેરીને મોકલવાની છેલ્લી તારીખ છે એ 18/7/2024 પછી છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે 18/7/2024 સુધીમાં છે આ જે ફોર્મની પ્રક્રિયા છે એ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એટલે મિત્રો તમને છે એ કદાચ ઓગસ્ટ મહિના પછી છે એ સાધન મળી શકે છે. મિત્રો, આપણે વાત કરીએ પરિશિષ્ટ 1ની અંદર તમને જે ટૂલકીટ સાધનો છે એની યાદી અહીંયા આપેલી છે. તો એમાં જે અથાણા બનાવટ માટે જો તમે એપ્લાય કરેલું હોય તો તમને ઇલેક્ટ્રિક વજન કાંટો છે એ મળવાપાત્ર છે, જે 1 નંગ મળશે. અને મિત્રો, અહીંયા તમે સામે એની કિંમત પણ જોઈ શકો છો કે 1249 છે. ત્યાર પછી મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે તમને 1 નંગ મળશે, જે 2700 રૂપિયા સુધીની કિંમત ધરાવે છે. બોટલ સીલિંગ મશીન જે 1 નંગ મળવાપાત્ર છે અને એ 1500 રૂપિયા સુધીની કિંમત ધરાવે છે. ત્યાર પછી મિત્રો એક તપેલી છે એ તમને મળશે, જે 1 નંગ મળવાપાત્ર છે અને 1010 રૂપિયા જેટલી કિંમત છે એ ધરાવે છે. તો મિત્રો, અહીંયા કણે છે એ તમને સાધન મળશે. આ કિંમત તો માત્ર અહીંયા જે ડીલરો છે એના માટે આપેલી છે. ત્યાર પછી તમે જોશો કે અહીંયા ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ જે લોકોએ એપ્લાય કરેલું છે તો એને મેગર, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ક્લિપોન મીટર છે, ત્યાર પછી હાઇડ્રોલિક ક્રિમ્પિંગ ટૂલ છે, AC વોલ્ટેજ ડિરેક્ટર છે, ત્યાર પછી ઇલેક્ટ્રિક કટર છે, મિની એર સર્કિટ બ્રેકર MCB. એટલે કે અહીં મિત્રો જે તમામ છે એ એક એક વસ્તુ તમને મળવાપાત્ર થશે અને સામે તમે એની કિંમત પણ જોઈ શકો છો. એ જ રીતે દૂધ દહીં વેચનાર જે લોકો છે જેમને ઇલેક્ટ્રિક વલોણું મળશે. ત્યાર પછી દૂધનું કેન જે PVCનું હોય છે એ 2 નંગ તમને મળશે. ત્યાર પછી સાદા કેરેટ 2 નંગ મળશે. ત્યાર પછી પરફોરેટેડ કેરેટ છે એ તમને 2 નંગ મળશે. ઇલેક્ટ્રોનિક વજન કાંટો 1 નંગ અને તપેલું છે એ તમને 1 નંગ મળશે. અહીં મિત્રો સામે તમે કિંમત છે એ જોઈ શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ, જે લોકો પંચર કીટ માટે એપ્લાય કરેલું હોય તો એમને એર કમ્પ્રેશન 1 નંગ છે એ મળવાપાત્ર છે, જે 14,300 રૂપિયાની કિંમત સુધીનું છે.
ત્યાર પછી પાપડની બનાવટ માટે જે લોકોએ એપ્લાય કર્યું હોય તો એને મિત્રો કોમર્શિયલ આટા મેકર મશીન જે મોટર સાથે નાનું હોય છે એ મળવાપાત્ર રહેશે. પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન છે એ મળશે અને ઇલેક્ટ્રોનિક વજન કાંટો. તો આટલી વસ્તુ છે એ પાપડ બનાવટ માટે તમને મળી શકે છે. ત્યાર પછી મિત્રો તમે જોશો કે પ્લમ્બર કામ માટે જે લોકોએ એપ્લાય કર્યું હોય તો એને મલ્ટિપલ જે ટૂલ કિટ આવે છે સુટકેસ જેવું, એમાં ઘણા બધા સાધનો હોય છે એ મળવાપાત્ર છે. ત્યાર પછી ડિસ્ક ગ્રાઇન્ડર 25 mm નું મળશે, હેમર મશીન. ત્યાર પછી મિત્રો પાઇપને આટા પાડવાની જે કીટ છે એ અહીં મળવાપાત્ર થશે. તો અહીંયા તમે એની કિંમત પણ જોઈ શકો છો. ત્યાર પછી જે લોકોએ બ્યુટી પાર્લરમાં ખાસ કરીને મહિલાઓએ એપ્લાય કરેલું હોય તો એમને સ્ટરીલાઇટ યુનિટ છે એ અહીંયા આપણે 2 સ્ટરીલાઇટ યુનિટ પાર્લર આઇટમ છે એ મળવાપાત્ર છે અને બ્યુટી પાર્લર ચેર છે એ મળશે. ત્યાર પછી ભરતકામ માટે એમ્બ્રોઇડરી મશીન અને ઝિગઝેગ મશીન છે એ બેમાંથી કોઈ પણ એક મળશે અને પીવીસી ટૂલ કિટ છે એ તમને મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો તમે એની કિંમત છે એ સામે જોઈ શકો છો. ત્યાર પછી વાહન સર્વિસ અને રિપેરિંગ એટલે કે જે લોકોએ ગેરેજ માટે એપ્લાય કરેલું હોય તો એમને ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, નાનો જેક એટલે કે હાઇડ્રોલિક નાનો જેક મળશે. મલ્ટિપલ ટૂલ કિટ સાધનો છે એ તમને અહીં મળી શકે છે. અહીંયા તમે એની કિંમત પણ જોઈ શકશો. ત્યાર પછી મિત્રો જે લોકો સેન્ટિંગ કામ કરે છે તો એને વાઇબ્રેટર મશીન વિથ 1.5 મીટર નીડલ સાથે મળશે. ત્યાર પછી સેફ્ટી કિટ જેમાં હાથ મોજા 2 જોડ મળશે, ગમ બૂટ 1 જોડ મળશે, સેફ્ટી હેલ્મેટ 1 નંગ સાથે છે એ તમને અહીં મળવાપાત્ર થશે. એમની કિંમત તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો અહીં આપણે 10 જેટલી આઇટમો જોયું. એમાં મિત્રો તમે જોઈ શકો છો કે જે અથાણા બનાવટ છે એમાં સ્ટીલના તપેલા આ પ્રકારના હોય છે. ત્યાર પછી ઇલેક્ટ્રિક જે વજન કાંટો છે, બોટલ સીલિંગ મશીન એટલે કે જે સીલ પેક કરવાનું હોય છે અથાણું બનાવી એક બરણીમાં ભરી અથવા તો પ્લાસ્ટિકની જે બોટલ હોય છે એમાં ભરી અને ત્યાર પછી તમારે સીલિંગ કરવું હોય તો એ મશીન પણ તમને મળશે. અને જે મિક્સર ગ્રાઇન્ડર હોય છે મોટર સાથે તો આ પ્રકારનું એ મિક્સર ગ્રાઇન્ડર પર તમને અથાણા બનાવટની અંદર મળશે. ત્યાર પછી મિત્રો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ તો એમાં એક મેગર મીટર હોય છે, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ક્લિપ-ઓન મીટર હોય છે અને એક હાઇડ્રોલિક ક્રિપિંગ ટૂલ હોય છે. તો આ પ્રકારના સાધનો છે એ તમને ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગની અંદર મળશે. ત્યાર પછી ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રિપેરિંગમાં મિત્રો તમને કેબલ ફોલ્ડર લોકેટર પણ મળશે, ઇલેક્ટ્રિક કટર પણ મળશે અને મિનિએચર સર્કિટ બ્રેકર છે એ પણ મળશે. ત્યાર પછી દૂધ દહીં વેચનારમાં તમે જોઈ શકો છો કેન છે, તપેલું, વજન કાંટો છે, કેરેટ છે અને આ એક ઇલેક્ટ્રિક વલોણું. તો આટલા સાધનો તમને મળશે. ત્યાર પછી પંચર કિટની અંદર એર કમ્પ્રેસર મશીન છે એ તમને મળવાપાત્ર છે. પાપડ બનાવટમાં તમે જોઈ શકો છો એક તો આટા મેકિંગ મશીન છે, ઇલેક્ટ્રિક વજન કાંટો છે અને પ્લાસ્ટિક બેગને સીલિંગ કરતું આ એક મશીન પણ તમે મળશે. ત્યાર પછી મિત્રો પ્લમ્બર કામની અંદર તમે જોઈ શકો છો આ એક મલ્ટિપલ ટૂલ કિટ છે. ત્યાર પછી ગ્રાઇન્ડર છે, ત્યાર પછી હેમર મશીન છે અને પાઇપને આટા પાડવાની આ કીટ પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો બ્યુટી પાર્લરની જે કીટ છે જેમાં સ્ટરલાઇઝર યુનિટ છે એ તમને મળવાપાત્ર છે. જે બ્યુટી પાર્લર ચેર અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી ભરતકામ માટે તમે 2 મશીન જોઈ શકો છો, એક તો એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીન છે અને એક ફ્લોર ઇન્ટરલોક મશીન પણ તમને અહીંયા આગળ મળવાપાત્ર થશે. તો મિત્રો આ ભરતકામ માટેના છે. વાહન સર્વિસિંગ અને રિપેરિંગ એટલે કે જે ગેરેજ હોય તો એમને એક ઇલેક્ટ્રિક પ્રેશર પંપ મળશે, મલ્ટીપર્પઝ કીટ અને નાનો જેક જે હાઇડ્રોલિક અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો સેન્ટિંગ કામ માટે અહીંયા સેફ્ટી કીટ છે અને વાઇબ્રેટર મશીન છે એ તમને મળવાપાત્ર થશે. તો મિત્રો વર્ષ 2023-24ની અંદર જે પણ લોકોના માનવ કલ્યાણ યોજનાની અંદર નામ આવ્યા છે આપણે એના વિશે એક અલગ વિડીયો પણ બનાવેલો છે અને એની PDF પણ આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકેલી છે કે જેમાં તમે જોઈ શકો છો કે તમારું નામ આ ડ્રોની અંદર આવેલું છે, તમને મશીનરી મળવાપાત્ર છે કે કેમ. તો મિત્રો તમે ચેક કરી શકો છો, ડિસ્ક્રિપ્શનની અંદર તમને આની લિંક મળી જશે અને PDF જો તમારે જોતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ ઉપર અવશ્ય જોડાઈ જજો. એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો ત્યાંથી તમે ચેનલને પણ જોઈન કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને મશીનરી વિશે અથવા તો ટૂલકિટ વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. મિત્રો અહીં તમામ કીટ માટે જે અલગ અલગ સાધનો છે એ તમને વર્ષ 2024 સુધીમાં મળી શકે છે, એટલે કે ડિસેમ્બર સુધીમાં તો મળી જ જશે. તો અહીંયા કણે જે સરકાર દ્વારા ડીલરો ગોતવામાં આવી રહ્યા છે એની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થશે એટલે મિત્રો સાધનો છે એની વહેંચણી પણ શરૂ થઈ જશે.
મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.